ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા અહેવાલ સામે આવી રહ્યા છે જેમણે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક રાજકારણ સુધી ખળભળાટ મચાવી દીધો છે. ડલાસના પ્લેનો વિસ્તારમાં એક નવા ભવ્ય હિન્દુ મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતની સાથે જ એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અત્યારે એક ચર્ચા જોરદાર રીતે ચાલી રહી છે કે શું અમેરિકાની ધરતી પર વધતા જતા હિન્દુ મંદિરો ત્યાંની મૂળ સંસ્કૃતિ માટે ખતરો છે? આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે શ્રી ગણેશ મંદિરના પ્રોજેક્ટને લઈને કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે ડલાસ ફોર્ટ વર્થ મેટ્રોપ્લેક્સમાં આ જે 18મું હિન્દુ મંદિર બનાવવા જઈ રહ્યું છે. વિરોધ કરનારા ટીકાકારોનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં મંદિરોનું નિર્માણ એ અમેરિકન સંસ્કૃતિના પતનનું પ્રતીક છે અને આનાથી સ્થાનિક જે પાડોશની ઓળખ બદલાઈ રહી છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે આ મંદિરનું કામ આગળ વધ્યું ત્યારે સોશિયલ મીડિયા પર અમેરિકન કલ્ચર ઇઝ બોઈંગ ઇરોડેડ જેવા નારાઓ ગુંજવા લાગ્યા હતા. આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારમાં બદલાતા જનસંખ્યાના આંકડાઓ છે. ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં હાલમાં અંદાજે 2,35,000થી વધુ ભારતીય અમેરિકનો વસવાટ કરે છે અને છેલ્લા એક દાયકામાં પ્લેનો અને ફ્રિસ્કો જેવા શહેરમાં ભારતીય સમુદાયની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે. ટીકાકારો આ વસ્તીને એટલે કે વૃદ્ધિને એક સાંસ્કૃતિક આક્રમણ તરીકે રજૂ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આનાથી અમેરિકાની પરંપરા ખ્રિસ્તી ઓળખ જોખમમાં મુકાઈ રહી છે. ફેબ્રુઆરી 2026માં પ્લેનો સિટી કાઉન્સિલમાં જે બેઠક દરમિયાન તો સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ હતી જ્યારે એક વ્યક્તિએ ભારતીય વેશભૂષા ધારણ કરી હિન્દુ માન્યતાઓનો મજાક ઉડાવ્યો હતો, જેમના વિરોધમાં ભારતીય સમુદાયના લોકોએ સભામાંથી વોકઆઉટ કર્યા હતો. જો કે બીજી તરફ ધાર્મિક વિધાનસભાના સમર્થકો અને હિન્દુ સમુદાયના લોકોનું કહેવું છે કે અમેરિકાનું બંધારણ દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. હિન્દુ અમેરિકન જે ફાઉન્ડેશન જેવા સંગઠનો અને આ વિરોધને હિન્દુ ફોબિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મંદિરો માત્ર પૂજાના સ્થળો જ નથી, પરંતુ તે યોગ, શિક્ષણ અને સામાજિક સેવાના કેન્દ્રો પણ છે જે અમેરિકનને સમજવું જોઈએ, જે સ્થાનિક સમુદાયને જોડવાનું કામ કરે છે. ભારતીય સમુદાયના લોકો ડલાસના આર્થિક વિકાસમાં ખાસ કરીને ટેકનોલોજી અને તબીબી ક્ષેત્રે મોટું યોગદાન આપી રહ્યા છે આપણા ભારતીયો, અને આ મંદિર તેમની આસ્થાનું કેન્દ્ર છે તો તેમાં અમેરિકનને વાંધો શું, જે કોઈ પણ રીતે અમેરિકન સંસ્કૃતિનું વિરુદ્ધ ન ગણી શકાય. નિષ્ણાતો આખી આ ઘટનાને અમેરિકાના મેલ્ટિંગ પોટ તરીકે પણ વિવિધ સંસ્કૃતિઓના મિશ્રણની ઓળખ અને પરંપરાવાદી વિચારધારા વચ્ચેના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. આ વિવાદ હવે માત્ર મંદિર પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે અમેરિકામાં વસતા લઘુમતી સમુદાયોના અધિકારો અને સામાજિક સ્વીકૃતિ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરી રહ્યા છે. આ ભવ્ય મંદિર 2026ના અંત સુધીમાં તૈયાર થવાની ધારણા છે, પરંતુ તે પહેલા સર્જાયેલો આ વિવાદ ટેક્સાસના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન અને સરકાર આ સાંસ્કૃતિક તણાવને શાંત પાડવા માટે કેવા પગલાં ભરે છે અને શું અમેરિકા ખરેખર વિવિધતામાં એકતાનો પોતાનો વારસો જાળવી શકશે કે કેમ, તે આપણે બધાએ જોવું રહ્યું.